એક સમતોલ પાસો ફેંકતા 4 કે તેથી વધુ અંક પડે તેની સંભાવના શોધો। પાસો તમે જોયેલો જ હશે, કુલ કેટલી હોય? 6 બાજુ હોય ને તે 6 બાજુમાં શું ડોટ કરેલા હોય? 1 2 3 4 5 અને 6 અંક સુધી લખેલા હોય છે। એમાં આપણને પ્રશ્ન એમ પૂછ્યો છે કે 4 કે તેથી વધુ। પહેલા તો કુલ અનુમાન કેટલા થઈ શકે? તો કુલ પરિણામ કેટલા થઈ શકે? તો કે 6 થઈ શકે। 1 પડી શકે, 2 પડી શકે, 3 4 5 અને 6। તો કુલ પરિણામ આપણે કેટલા થઈ ગયા? 6। હવે પ્રશ્ન એમ કીધો 4 કે તેથી વધુ। 4 કે તેથી વધુ તો 4 નો સમાવેશ થશે, એટલે કે 4 5 અને 6। તો કુલ એવા કેટલા પરિણામ છે કે 3, જે 4 અથવા 4 થી વધુ પડે તેવી સંભાવના ધરાવે છે। તો સંભાવના ધરાવતા કેટલા છે? પરિણામ કેટલા છે? 3 છેદમાં કુલ પરિમાણ કેટલા છે? તો કે 6। તો છેદમાં શું આવશે? 6 છેદમાં કુલ પરિણામ, અને જે પરિણામ થઈ શકે એ આપણો અંશ, તો 3 દુ 6 એટલે કે 1/2। તો 4 કે તેથી વધુ અંક પડે તેની સંભાવના કેટલી છે? 1/2। તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર એ 1/2।